જય શ્રી રામ મિત્રો, આ મહુવા તાલુકાનું કોંજળી ગામ ને કોંજળી ગામની અંદર બિરાજતા એવા ઉતાળા હનુમાનજી મહારાજના મંદિર હનુમાન જયંતિનો મહા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તો ચાલો દર્શન કરાવું તમને ઉતાવળા હનુમાનજી મહારાજના. અને આવું એક સુંદર મજાનું આયોજન જે મિત્રો સવારે 9 થી ને સાંજે 6 થી 7 વાગ્યા સુધીમાં પ્રસાદીનો ફૂલ પણ આયોજન. જ્યારે પણ કોઈ આવે ભક્તો તો પ્રસાદી લીધા વગર જાતા નથી. જોઈ શકો તમે આવો એક ઘેર ઘોર વડલાની નીચે બેઠા ઉતાવળા હનુમાનજી મહારાજ જોઈ શકો છો તમે મિત્રો. આ ઉતાવળા હનુમાનજી ચાલીસા મિત્ર મંડળ દ્વારા આયોજન કાંઈ ઘટે નહીં. જો તમે આપણે અત્યારે હું તમને દર્શન કરાવું હનુમાનજી મહારાજના. તારો રે બરો મને ભારી. હાલ મિત્રો હું અત્યારે તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી ઉતાવળા હનુમાનજી મહારાજ. જોઈ શકો આ મંદિરના પૂજારી શ્રી દલપત બાપુ કઈ ઘટને જોઈ શકો તો તમે. જય હો હનુમાનજી મહારાજ, હે પવન પુત્ર કૃષ્ણ નંદન બાપ, હે ઉતાવળા હનુમાનજી મહારાજ, જય હો સદગુરુ મહારાજ. હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો ઉતાવળા હનુમાનજી મહારાજના. જોઈ શકો તમે આવી એક સુંદર મજાની મૂર્તિ. અને હનુમાન ચાલીસાની કહેવાય છે કે અહીંયા દર શનિવારે હનુમાન ચાલીસા પણ ઉજવવામાં આવે છે. દર શનિવારે ભજન હોઈ શકે છે અને એક મસ્ત મજાનું આયોજન કરી રહ્યા છે. જોઈ શકો તો તમે. જય હો ઉતાવળા હનુમાનજી મહારાજ, જય હો સદગુરુ મહારાજ. જોઈ શકો તો મિત્રો આ છે આપણા મંદિરના પૂજારી શ્રી દલપત બાપુ. જોઈ શકો છો તમે. અને ત્યારબાદ મિત્રો આ તમે દર્શન કરી રહ્યા છો મા ખોડિયાર માના. જોઈ શકો તમે હા મંદિરની બાજુમાં મા ખોડિયાર માતાજીનું આવું એક મસ્ત મજાનું મંદિર પણ આવેલું છે. જોઈ શકો તમે. જય હો મા ખોડિયાર, હે જગદંબા મા જોગણી અમે શકીએ છીએ હવે રામ. જય શ્રી રામ. જોઈ શકો છો મિત્રો આવું એક મસ્ત મજાનું નાનું એવું મંદિર મા ખોડિયાર માતાજીનું. જો તમે કાંઈ ઘટે નહીં. જો અમારે ડેણીઓ ભાઈ સીતારામ 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 સીતારામ. જય હનુમાનજી મહારાજ. મિત્રો આ છે ઉતાવળા હનુમાનજી મહારાજની મોજ. જોઈ શકો તો તમે. ઘણા પણ બહેનો બધા જમવા બેઠા છે અત્યારે અને ફૂલ આનંદ આવે એવું. જોઈ શકો આ એક મસ્ત મજાની હનુમાનજી મહારાજની સુબી પણ રાખવામાં આવેલી છે. જોઈ શકો છો તમે. અને મિત્રો અહીંયા દર શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ હોય છે અને ભજન પણ હોઈ શકે છે. તો અવશ્ય કોક દી કોંજળી ગામમાં ભૂલા પડજો. જો તમે જય શ્રી રામ. હનુમાનજી મહારાજ કી જય. 101 રૂપિયો રામ ભરોસે આવે છે. બોલ હનુમાનજી મહારાજ કી જય. વાહ બાપુ વાહ. હેલો 101 રૂપિયો ચાંદજીભાઈ ઓગણભાઈ કરોડવાળા તરફ આવે છે. બોલ હનુમાનજી મહારાજ કી જય. જોઈ શકો છો તમે મિત્રો ઉતાળા હનુમાનજી ચાલીસા મિત્ર મંડળ હનુમાન જયંતિ મહા ઉત્સવ પ્રસાદ લેવા આપ સૌ પધારો. જોઈ શકો છો તમે મિત્રો. કીધું ને મેં તમને કે સવારે 9 થી 6 થી 7 વાગ્યા સુધી અહીંયા બટુક બજારો અને શરબતની ઠંડા પાણીની પીવું જોઈએ. જો આપણે કોંજળી ગામના સિકંદરભાઈ છે પોતે મોમેડિયન પણ અત્યારે હનુમાનજી મહારાજની એવી સેવા કરી રહ્યા છે. જોઈ શકો તમે. જે પણ ભાવિ ભક્તો આવે એને ઠંડા પાણી પીવડાવે છે આપણે આ સિકંદરભાઈ. જો તમે કાંઈ ઘટે નહીં મિત્રો. અને આપણે વાસુદેવભાઈનો છોકરો પણ છે અને પ્રવીણભાઈ આ પણ અહીંયા ઠંડુ આમ કહેવાય છે ને ભાવિ ભક્તોને બધાને શરબત અમારા લાલભાઈ સીતારામ સીતારામ બધાને પણ આવું ઠંડુ પાણી પાય છે. જોઈ શકો તો તમે કાંઈ ઘટે નહીં. ભાવેશભાઈ અને ઘણા પણ ભાવિ ભક્તો અહીંયા ઉપલબ્ધ છે. એના પણ તમે નિહાળી શકો. જોઈ શકો તમે. આ છે મિત્રો હવે અત્યારે બધા જે પ્રસાદી લેવા બેઠા છે એનું હું તમને થોડુંક દેખાડું. ને અહીંયા આપણે દાદાનો પાઠ નાખેલો જોઈ શકો તો તમે. ઘણી પણ હનુમાનજી મહારાજની સુબીઓ રાખવામાં આવેલી છે. અને આપણે સંદીપભાઈ જે પોતે રાવળદેવ છે ફૂલ સુવિધા જોઈ શકો તો તમે. સવારથી અહીંયા સેવામાં બેઠા છે. જો તમે મિત્રો કાંઈ ઘટે નહીં. એક મસ્ત મજાનું
આયોજન. અને મિત્રો આ આપણે શ્રી પ્રદીપભાઈ જે મંદિરનું આખું હેન્ડલિંગ કરે છે, આખું મંડળ કરે છે, દાદા માન્ય તો એનું ફૂલ આમ કઈ ઘટે નહીં એવું આનંદ છે. જોઈ શકો તમે આ આપણે બધા સેવાભાવિક મિત્રો બધા પીરવવામાં અત્યારમાં ઉપલબ્ધ છે. જોઈ શકો છો તમે કોઈ ડીશું, કોઈ સુરમના લાડુ, ગાંઠિયા છે તે છે, અને ભાવિ ભક્તો પ્રેમથી ને આમ આનંદ કરીને જમી રહ્યા છે. જોઈ શકો છો તમે જે પણ આવે ઉપર કાળેલા ગામ પડે, કાળેલા બોવડી સેદડા, કોઈ પણ રિક્ષા હોય કે કોઈ ટુ વ્હીલ આવે એને ઓલા કેમ પ્રદીપભાઈ પકડીને એને જમવા બેહાડે છે. જો તમે પ્રસાદી લીધા કોઈને જાય નહીં. જો તમે ગાંઠિયા અને માતાજી ખોડિયારમાંની લાપસી અને ખમણ જોઈ શકો છો તમે. કાંઈ ઘટેની મિત્રો, અને પાપડ પણ મસ્ત બનાવેલા છે. અને આ છે કહેવાય છે ને ગરમા ગરમ રોટી એને પણ છે. અને અહીંયા ચાક છે, ઊંધિયા જેવું ચાક બનાવેલું છે. અને અહીંયા મિત્રો ઠંડી છાશ પણ ની ફૂલ સુવિધા રાખવામાં આવેલ છે. જોઈ શકો છો તમે આવા સેવાભાવિક માણસો જોઈ શકો છો તમે. આપણે દુલાભાઈ ભેગા જોઈ શકો તમે. રમેશભાઈ પણ ફૂલ સેવાભાવી, કાંઈ ઘટે નહીં. અને એક મોજ કરતા, એક આનંદ કરતા સેવા કરી રહ્યા છે. નહીંથી કોઈ સ્વાર્થ કે નથી કોઈ અભિમાન. અને જોઈ શકો તમે ઘણા પણ માણસોને આમ આનંદ કરાવે છે. જોઈ શકો તમે ત્યારે બધા આવી મોજ મજાથી પ્રસાદી લઈ રહ્યા છે. જોઈ શકો છો તમે બહેનો પણ ઓલપા પ્રસાદી લેવા બેઠી છે. અને અહીંયા આપણે ભાઈઓ પણ પ્રસાદી લે છે. જોઈ શકો છો તમે. અને અહીંયા આપણે કહેવાય છે ને મહેશભાઈ ને એ બધા સાઉન્ડનું કામકાજ સંભાળ્યું છે. જોઈ શકો છો તમે મિત્રો. સવારે કહેવાય છે આમ તો 3 દિવસથી ઊભા પગે બધા આ સેવા મંડળ કામ કરી રહ્યું છે. આ ઉતાવળા હનુમાનજી ચાલીસા મિત્ર મંડળ ઊભા પગે કામ કરી રહ્યા છે. અને દાદાને માટે એટલો એના પ્રેમ ભાવને કે એની વાત જ આવી ગયો મિત્રો. જોઈ શકો છો તમે રાત ને દિવસ કહેવાય છે ને કે સેવામાં કોઈ જાતની કામી જ નહીં. જોઈ શકો છો તમે ઘણી પણ બહેનો પણ અહીંયા પ્રસાદી લઈ શકે છે. જોઈ શકો છો તમે. અને આવા પણ મસ્ત મજાના મંડપ સર્વિસ આ છે તે છે. જોકે મંડપ સર્વિસ આપણું જ છે બરોબર, પણ આ લોકો આપણે દર વર્ષે આનંદ કરાવી અમારે જોઈશું. પ્રભુ પણ અહીંયા પ્રસાદી લેવા બેઠા છે. જોઈ શકો છો તમે અમારે શ્યામભાઈ દુકાનવાળા અને ઘણા પણ ભાવિ ભક્તો પ્રસાદી લેવા અહીંયા બેઠા છે. જોઈ શકો છો તમે. જો મિત્રો આવા જ કાર્ય અને આવા જ કામ કરતા રહ્યો. કહેવાય છે ને જ્યાં ટુકડો અન્નનો ટુકડો ત્યાં હરી ટુકડો. જોઈ શકો છો તમે મિત્રો. ચાલો ત્યારે અત્યારે આપણા વિડીયોને વિરામ આપીએ. અને પછી આ વિડીયા પછી આપણે મોજીલા હનુમાનજી મહારાજનો ધજા આરોહણનો જે વિડીયો છે એના હું તમને દર્શન ટૂંક જ સમયમાં કરાવીશ. ચાલો પ્રદીપભાઈ, સીતારામ, જય માતાજી. જોઈ શકો છો તમે. અને હા મિત્રો, આવા સ્થળ અને આવા જ વિડીયો અને આવા જ પ્રેમી ભક્તો ભાવિ ભક્તોના વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે સૌથી પહેલા તમને વિડીયો જોવા મળે. ચાલો ત્યારે અમારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ, જય ઉતાળા.